નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં. જ્યાં જે પણ વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમની કરંટ અફેરની તૈયારી સારી રીતે થઈ શકે એ હેતુસર આપણે ડેલી બેઝ ઉપર ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈએ છીએ કે જેમાં એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અગત્યના જેટલા પણ ટોપિક હોય એનું તમારી સાથે ડિટેલમાં ચર્ચા કરું છું જે તમને ઉપયોગી થાય. ખાસ માહિતી વિદ્યાર્થી મિત્રો જે નવા વિદ્યાર્થી છે એમના માટે કે તમે પણ જો ધ હિન્દુ પીડીએફ ફ્રીમાં ડાઉનલોડ કરવા માંગતા હોય તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ ની અંદર એક ટોપ પર એક લિંક પિન કરેલી છે એ લિંક ફોલો કરીને તમે ધ હિન્દુ પીડીએફ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો અને ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. બીજું, તમે યુપીએસસી જીપીએસસી સિલેબસ કે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર ડાઉનલોડ કરવા માંગતા હોય તો તમે આપણી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અને એની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરી હતી કે સર આપણે યુપીએસસી એક્ઝામ ગુજરાતી મીડિયમમાં આપીને શું આપણે આઈએએસ કે આઈપીએસ ઓફિસર બની શકીએ છીએ? તો એના માટેનો એક લેક્ચર પાર્ટ 1 ની અંદર જે ઇન્ફોર્મેશન જરૂરી છે એ મેં શેર કરેલી છે. તો તમે જો એ લેક્ચર ના જોયું યુપીએસસી જીપીએસસી પ્લેલિસ્ટની અંદર છે તો એ જોઈ શકો છો. અને તમે પણ જાણવા માંગતો હોય કઈ રીતે બની શકાય તો એ પણ તમે વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો એની માહિતી પણ પ્રોવાઈડ કરવામાં આવશે ડિટેલમાં નવા વિદ્યાર્થીઓ માટે. જૂના વિદ્યાર્થી છે કે જે રેગ્યુલરલી પ્રિપેરેશન કરે છે એને પાસે બેઝિક ઇન્ફોર્મેશન બધી હોય જ છે. જે નવા વિદ્યાર્થી હોય કે જેની પાસે પૂરતી માહિતી હોતી નથી, બરાબર, તો એને ઉપયોગી થાય એવી માહિતી ત્યાં તમારી સાથે ચર્ચા કરેલી છે. ખાસ જે વિદ્યાર્થીઓ રેગ્યુલર બેઝ ઉપર કરંટ અફેરની પ્રિપેરેશન કરી રહ્યા છે એ દરેક વિદ્યાર્થીઓ એટેન્ડન્સ આપવાનું ના ભૂલે. પોતે જે પણ એરિયાના હોય અને જ્યાંના પણ હોય પ્રેઝન્ટ સર, થેન્ક યુ સર કરીને પોતાના નામ સાથે એરિયાનું નામ લખીને કોમેન્ટ કરે એટલે ખ્યાલ આવે કેટલા વિદ્યાર્થીઓ રેગ્યુલર કરંટ અફેરની તૈયારી કરે છે, બરાબર. તો એટેન્ડન્સ આપવાનું ના ભૂલે, બરાબર. વિડીયોની માહિતી જે હું તમને પ્રોવાઈડ કરું છું તમને સમજવામાં સરળ થાય અને ઉપયોગી થાય તો વિડીયોને લાઈક જરૂરથી કરો, અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો અને તમે નવા હો અને હજી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો કે જેથી અવનવા જ્યારે પણ કોઈ લેક્ચર હોય તો એનું નોટિફિકેશન પણ તમને મળી જાય. તો ચર્ચા શરૂ કરીએ આજના ડેલી કરંટ અફેર એનાલિસિસ એડિટોરિયલથી. તો જે પહેલો એડિટોરિયલ છે એની ઘણી બધી માહિતી, બરાબર, ઓલરેડી આપણે ડિસ્કસ કરેલી છે પણ અત્યારે આ ડિટેલ ફોર્મમાં અવેલેબલ થયો છે. આપણે અહીંયા દરેક બાબતો એક પછી એક ડિટેલમાં આપણે જોશું. ટોપિક છે કે જે સેસ લગાડવામાં આવે છે, બરાબર, સર્ચ ચાર્જ અને સેસ. તો આપણે જીએસટી કમ્પન્સેશન સેસના સંદર્ભમાં ઘણી બધી ઇન્ફોર્મેશન જોઈએ કે ભાઈ જે કાગ છે, બરાબર, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ છે કે જે ગવર્મેન્ટના એકાઉન્ટનું ઓડિટિંગ કરતા હોય છે, બરાબર. તો એની અંદર જે ઇન્ફોર્મેશન આવેલી હતી કે ભાઈ જે ગવર્મેન્ટ દ્વારા અલગ અલગ 35 ટાઈપ્સના સેસીસ લગાડવામાં આવ્યા છે. જીએસટી સેસ થયો, એની સિવાયનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થયું, બરાબર, પછી હેલ્થકેર સેક્ટરમાં થયું, એજ્યુકેશન સેક્ટરમાં થયું. તો જે સેસ હોય અને સરચાર્જ હોય આ તમારે યાદ રાખવું, ટેક્સ ઓન ટેક્સ કહેવાય. મતલબમાં જે ટેક્સના બે ટાઈપ પાડીએ શકાય, એક આવે ડાયરેક્ટ ટેક્સ, બીજો આવે ઇનડાયરેક્ટ ટેક્સ. ડાયરેક્ટ ટેક્સ જે આવતા હોય છે, બરાબર, એ તમારે સીધા તમારી પાસેથી લેવાના આવતા હોય છે અને ઇનડાયરેક્ટ ટેક્સની અંદર આપણે વાત કરીએ તો અલગ અલગ વસ્તુ ઉપર ગવર્મેન્ટ દ્વારા જે પણ જીએસટી સ્વરૂપમાં ટેક્સ લગાડેલા હોય, તે સ્વરૂપમાં ટેક્સ લગાડેલા હોય, બરાબર, એ આપણે પે કરવાના હોય છે કોર્પોરેટ ફોર્મના ઇનડાયરેક્ટ રીતે અને સર્વિસ તરીકે. તો આ બધા જે ફંડ છે, હવે અહીંયા ખાસ યાદ રાખજો 3 ઇન્ફોર્મેશન જોવાની છે, 3 ઇન્ફોર્મેશન. એક તો પહેલો જે ટોપિક છે એ છે સેસ, ટેક્સ ઓન ટેક્સ. બીજી ઇન્ફોર્મેશન છે ફંડ, તો કોન્સોલિડેટેડ ફંડ અને બીજું આવશે પબ્લિક ફંડ, બરાબર, પબ્લિક એકાઉન્ટ ફંડ. તો આ બે ફંડ જે આપણે ડિટેલમાં વાત કરશું. અને ત્રીજા અહીંયા જે અલગ અલગ સંદર્ભ આપેલા છે આર્ટિકલના સ્વરૂપમાં અને 14 ફાઇનાન્સના સ્વરૂપમાં, બરાબર, તો એ આપણે ડિસ્કસ કરવાનું છે. આ ટોપિક આપણે હું જીએસ પેપરના સંદર્ભમાં તમારી સાથે વાત કરું તો જો ઇકોનોમીની દ્રષ્ટિએ પૂછાય તો જીએસ પેપર ટર્ન માટે પૂછાઈ શકે છે અને પોલિટીના સંદર્ભમાં પૂછાય આર્ટિકલ સ્વરૂપમાં અથવા જે અમેન્ડમેન્ટ છે અથવા જે નાણાકીય બિલ હોય એના સંદર્ભમાં તો જીએસ પેપર 2 નો ભાગ થઈ જશે. તો બંને દ્રષ્ટિએ ઉપયોગી છે. તમને કોઈ પણ જગ્યાએ પૂછાય તમારી ઇન્ફોર્મેશન આ જ લખવાની છે, બરાબર. તો ધ્યાનથી સમજજો. સૌથી પહેલા જે પણ નવા વિદ્યાર્થી છે એને ખ્યાલ આવી જવો પડે. સેસ એટલે એક એડિશનલ ટેક્સ, બરાબર. જે એડિશનલ ટેક્સની અંદર શું હોય
કે ભાઈ ગવર્મેન્ટ કોઈ એક પર્ટિક્યુલર સેક્ટરને ધ્યાનમાં લઈને એમાં ડેવલપમેન્ટ કરવા માટે એડિશનલ ટેક્સ રાખે. જેમ કે આપણે આની પહેલા જ્યારે ડિસ્કશન કરેલું હતું ત્યારે આપણે જોયું હતું કે એજ્યુકેશન અને હેલ્થકેર સેક્ટર માટે 4% સેસ ટેક્સ એડિશનલ ઇમ્પોઝ કરવામાં આવ્યો હતો. બરાબર. પછી કેવું થાય, ગવર્મેન્ટ પાસે એ જે ટેક્સ હોય એ શું થાય, કલેક્ટ થાય. હવે એ કલેક્ટ થાય એટલે ગવર્મેન્ટે શું કરવું પડે, ગવર્મેન્ટની જે અહીંયાના ગવર્મેન્ટ અરેન્જમેન્ટની અંદર એ બધી ડિટેલ આપેલી છે કે જ્યારે ગવર્મેન્ટ પાસે પ્રોપર ઇન્કમ ના હોય, જેમ કે અત્યારે આપણે ઇકોનોમિકલ કન્ડિશન જોઈએ તો ઘણા બધા બિઝનેસીસ ઠપ છે. બરાબર. જે નોર્મલ જીએસટી કલેક્શન આવવું જોઈએ એ સેન્ટર પાસે આવતું નથી. એટલે સેન્ટરના જે ટેક્સ કલેક્શનના અત્યારના જે ક્રાઇટેરિયા છે એ ખૂબ ખરાબ છે. તો જ્યારે ટેક્સ કલેક્શન બરાબર ના આવતું હોય તો સેક્સ સ્વરૂપમાં જે પણ ટેક્સ કલેક્શન આવ્યું હોય તો એ જે પણ એરિયા માટે, મતલબમાં એજ્યુકેશન, હેલ્થ અથવા જીએસટી સેસ જેના પણ માટે તમે કલેક્ટ કર્યું તો એની અંદર તમારે શું કરી દેવું જોઈએ, ડિસ્ટ્રીબ્યુટ કરી દેવું જોઈએ કે જેથી એનું જે પર્પસ છે, એ જે ઇમ્પોઝ કરવાનો જે પર્પસ છે એ શું થઈ જાય, સોલ્વ થઈ જાય. તો એના માટે હવે પછી યાદ રાખજો, નોર્મલ કન્ડિશનમાં શું હોય કે આ પ્રકારના જે શેર્સ હોય એ પબ્લિક એકાઉન્ટની અંદર આવવા જોઈએ. ધ્યાનથી સંભાળજો. બરાબર. પેલા આ ઇન્ફોર્મેશન વાંચી લેજો, હું તમને લાઈન બાય લાઈન બધી વસ્તુને સમજાવી રહ્યો જે અગત્યની ટોપિક છે. બરાબર. હકીકતે આના માટે મેં તમને જે કયા સબ્જેક્ટ સૌથી વધારે ઉપયોગી થાય તો એની અંદર મેં તમારી સાથે બે જ ઇન્ફોર્મેશન શેર કરેલી કે સૌથી પહેલા તમારે જો કોઈ તમારો ફેવરિટ સબ્જેક્ટ હોય તો તમે વાંચી શકો છો, અને ના હોય તો તમારે જે પહેલા બે સબ્જેક્ટ ક્લિયર કરવાના છે એ છે પોલિટી. બરાબર. કે જેની અંદર આ બધા આર્ટિકલની અંદર જે માહિતી આપવામાં આવેલી એ તમને ખબર પડે. અને પછી છે ઇકોનોમિક્સ. બરાબર. ઇકોનોમી તો જેની અંદર જે આ પબ્લિક એકાઉન્ટ ફંડ છે, કન્ટેન્જન્સી ફંડ છે, બરાબર, કોન્સોલિડેટેડ ફંડ છે, તો આ બધી ઇન્ફોર્મેશન ત્યાં આપેલી છે. તો મારે ડિટેલમાં ના સમજાવવું પડે. ઘણા બધા વિદ્યાર્થી કહે સર તમે એટલું બધું ડિટેલમાં શા માટે સમજાવો છો, પણ હું એવા વિદ્યાર્થીઓ માટે સમજાવું છું કે જે વિદ્યાર્થી ફ્રેશર છે, બની શકે એ કરંટ અફેરના લેક્ચર તો જોઈ રહ્યા હોય પણ હજી એની ઇકોનોમીની પ્રિપરેશન બાકી હોય, હજી એની પોલિટીની પ્રિપરેશન બાકી હોય. બરાબર. કયા આર્ટિકલમાં શું આવે એને હજી ખ્યાલ ના હોય તો એવા વિદ્યાર્થીને ધ્યાનમાં લઈને હું ઘણી ઇન્ફોર્મેશન શેર કરતો હોઉં છું. બરાબર. હા, પણ હું એટલું ધ્યાન રાખું છું કે આજે હું જે ઇન્ફોર્મેશન આપીશ એ હું કાલે ફરીથી રિપીટ નહીં કરું. એટલે ડેલી બેઝ ઉપર તમે કરંટ અફેરના જે લેક્ચર છે સમય કાઢીને જોવાના રાખો. બરાબર. વાંચો તો વધારે સારું, જોવો તો એનાથી વધારે સારું, અને નોટ્સ બનાવો તો એ તમને લાઈફ ટાઈમ માટે ઉપયોગી થશે. બરાબર. તમારી એક્ઝામ જ્યારે પણ આપવાની હોય ત્યારે તમને ઉપયોગી થશે. તો અહીંયા આપણે ફરીથી ધ્યાન રાખજો, અમુક આપણે પોલિટીના ટોપિક ડિસ્કસ કરવા પડશે અને અમુક આપણે ઇકોનોમીના ટોપિક પણ ડિસ્કસ કરવા પડશે. જે પણ વિદ્યાર્થીને અત્યારે હું જે આ ટોપિક રિલેટેડ માહિતી આપું અને ના સમજાય તો ફરીથી એકવાર જોઈ લેજો. બરાબર. એટલે ખ્યાલ આવી જશે. અને તોય ના સમજાય તો પહેલા જે આ બધા ટોપિક છે પોલિટી અને ઇકોનોમીના એ વાંચી લેજો, પછી લેક્ચર જોશો તો સમજાઈ જશે. બરાબર. ખાસ યાદ રાખજો કે જે પબ્લિક એકાઉન્ટ ફંડ હોય એની અંદર કલેક્ટ થવા જોઈએ. એનું કારણ શું છે એ હું તમને જણાવી દઉં કે અહીંયા શું થાય છે, માની લો કે જે 35 સેસીસ છે, બરાબર, ઇન્ક્લુડિંગ જીએસટી ના જે કમ્પેન્સેશન સેસ છે એ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયાની અંદર જો જમા થાય, બરાબર, તો તમને ખ્યાલ જ હશે જે વિદ્યાર્થી તૈયારી કરી છે કે કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયાની અંદર જે પણ અમાઉન્ટ કે જે પણ કલેક્શન કે જે પણ રેવન્યુ જમા થયું હોય એને રિમૂવ કરવા માટે અથવા એને બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે પાર્લામેન્ટની અંદર બિલ લાવવું પડે છે. એ બિલને પાસ કરવું પડે છે. બરાબર. એ બિલ પાસ થાય પછી એમાંથી ફંડ ટ્રાન્સફર થાય છે. જ્યારે પબ્લિક એકાઉન્ટની અંદર જે કોઈ પણ ફંડ આવે તો ગવર્મેન્ટ પોતાના ખર્ચ, એક્સપેન્ડિચર અને જે પણ બિઝનેસીસ હોય રેગ્યુલર બેઝ ઉપર જે કન્ડક્ટ કરતી હોય, જેને કહેવાય આપણે કે જેના માટે એને પાર્લામેન્ટ પાસેથી જે પરમિશન હોય એ લેવી પડતી નથી. ગવર્મેન્ટ પોતાના જે પણ નોર્મલ ફંક્શન હોય એ પ્રમાણે ટ્રાન્સફર કરી શકતી હોય છે. બરાબર. તો અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ ઘણા બધા જે સેસ કલેક્શન થાય છે એ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયાની અંદર જમા થાય છે, જે સેસ સ્વરૂપમાં કલેક્ટ કરેલા છે, જે ટેક્સ સ્વરૂપમાં કલેક્ટ કરેલા નથી. હવે ટેક્સ અને સેસનો બે અલગ અલગ ક્રાઇટેરિયા છે એ સમજો, જે અહીંયા ક્લિયરલી મેન્શન છે. શું છે કે ગવર્મેન્ટે જે અહીંયા 14 ફાઇનાન્સ કમિશન દ્વારા જે એડવાઇસ કરવામાં આવ્યું છે એ એડવાઇસ કે માની લો ગવર્મેન્ટના જે ટેક્સ કલેક્શન છે આપણે 100% ગણીએ. બરાબર. મતલબમાં જો આપણે 100 રૂપિયા હોય તો એમાંથી 42 રૂપિયા સેન્ટરે કોને આપવા જોઈએ, સ્ટેટને આપવા જોઈએ, સ્ટેટના ખર્ચા માટે. એવું કોને રેકમેન્ડેશન કર્યું છે, એવું 14 ફાઇનાન્સ કમિશને રેકમેન્ડેડ કરેલું છે. હવે ટેક્સ જે સેન્ટર કલેક્શન કરે છે અને એને સ્ટેટને કેટલું આપવું જોઈએ એ નક્કી કોણ કરે છે, એ નક્કી કરે છે ફાઇનાન્સ કમિશન. ખાસ યાદ રાખજો,
બરાબર. સ્ટેટ અને સેન્ટરના રિલેશનશિપની અંદર તમારે ઇન્ફોર્મેશન તમને ખબર હોવી પડે. સેન્ટર દ્વારા ડિસ્ટ્રીબ્યુશન ઓફ જે ટેક્સીસ છે એ પણ તમને ક્રાઇટેરિયા ખબર હોવા જોઈએ, બરાબર. અને એ વસ્તુ કે ભાઈ સેન્ટરે કેટલા સ્ટેટને કોન્ટ્રીબ્યુટ કરવા જોઈએ, તો એ નક્કી કોણ કરે છે? એ નક્કી કરે છે ફાઇનાન્સ કમિશન. તો 14 ફાઇનાન્સ કમિશને કીધું હતું કે જો સેન્ટર અહીંયા પર્સન્ટેજ સ્વરૂપમાં આપેલ છે, મતલબમાં સેન્ટર પાસે 100% કોઈ પણ ટેક્સ કલેક્ટ થતો હોય એમાંથી 42% ટેક્સ છે એ સ્ટેટને આપવો જોઈએ. તો અહીંયા કમ્પેરિઝન આપેલી છે કે કમ્પેરિઝન જોવામાં આવે તો 15 અને 16 યરમાં ખાલી 35% જ આપવામાં આવ્યા હતા, બરાબર. અને 19-20 ની વાત કરીએ તો ખાલી 32% જ આપવામાં આવ્યા હતા, બરાબર. અને જ્યારે મેં તમને એક આની પહેલા પણ આપણે ચર્ચા કરી હતી, જ્યારે જીએસટી ના જે શેષ સ્વરૂપમાં જે આપવાના હતા, જે ગેપ પડતો હતો સેન્ટર અને સ્ટેટ વચ્ચે, ત્યારે પણ મેં તમને વાત કરી હતી કે ઓલરેડી અત્યારે કોરોના પેન્ડેમિકની અંદર દરેક રાજ્ય છે, બરાબર. દરેક રાજ્ય અને દરેક લોકલ બોડી, મતલબમાં પંચાયતી રાજ અને મ્યુનિસિપલ કોર્પોરેશન, દરેકે પોતાના ફંક્શન કરવા માટે જે ટેક્સ સ્વરૂપમાં પૈસો આવતો એની જરૂર હોય કે જે હકીકતે સેન્ટરે સ્ટેટને આપવો જોઈએ, હેલ્પ કરવી જોઈએ અત્યારે ઇમરજન્સી કન્ડિશનમાં. એ રોલ છે સેન્ટરનો કે જેથી સેન્ટરનું માન જળવાઈ રહે, બરાબર. પણ એ હેલ્પ તો છોડો, ઓલરેડી જે જીએસટી ની અંદર જે સ્ટેટને આપવાના છે એ પૈસા પણ જે સેન્ટર છે સ્ટેટને પ્રોવાઈડ કરતું નથી. આ ઇન્ફોર્મેશન આપણે જોયું. તો એના માટે સેન્ટરે સ્ટેટને શું કીધું કે અમે તમને 2 ઓપ્શન આપીએ છીએ. તમારે જરૂર હોય તો તમે આરબીઆઈ પાસેથી ઉધારી લઈ લો, બરાબર, ઓછા ઇન્ટરેસ્ટ, અથવા હજી રાહ જુઓ કે જ્યારે પણ સ્ટેટ પાસે સેન્ટર પાસે રેગ્યુલર થઈ જશે અને ફરીથી કલેક્શન આવી જશે, બરાબર, તો અમે તમને પ્રોવાઈડ કરશું. તો આ તો કેવું વાત થઈ કે ભાઈ જરૂરના ટાણે જેમ અત્યારે સૌથી વધારે સ્ટેટને જરૂર હતી સેન્ટરની, ત્યારે તે સેન્ટરે હાથ ઊંચા કરી દીધા. આ એ સેમ વસ્તુ છે. તો આ બાકીની અલગ પણ ઇન્ફોર્મેશન એની બેઝ આપેલી છે, બરાબર. અહીંયા તમને સમજાઈ જવું પડે કે ભાઈ જે શ્વેત સ્વરૂપની અંદર જે કલેક્શન કરે છે સેન્ટર, અને જે 42% સેન્ટરે સ્ટેટને આપવા જોઈએ એની અંદર શેષ ગણવામાં આવતું નથી, બરાબર. આ 42% ટેક્સમાં શું ગણવામાં આવે છે? જે જીએસટી સ્વરૂપમાં ટેક્સ આવે છે, બરાબર. પણ જે સરચાર્જ અને શેષના સ્વરૂપમાં જે આવે છે કલેક્શન, એ સેન્ટરે સ્ટેટને આપવાનું હોતું નથી, બરાબર. તો આમાં જે 42%માં જે કલેક્શન હોય ખાલી ટેક્સ સ્વરૂપનું જોઈએ એમાંથી એને આપવાનું છે. તો સેન્ટર શું ટ્રાય કરે છે કે જેટલું પણ બને એટલું જે કલેક્શન છે રેવન્યુ કલેક્શન, કારણ કે જે પણ શેષ એપ્લાય કરી દીધો એક વખત સેન્ટરે, તો એ તો કલેક્શન આવવાનું શરૂ થઈ જવાનું છે. પણ શ્વેત સ્વરૂપમાં જે પણ સેન્ટર પાસે પૈસા આવે એ પૈસા એને સ્ટેટને આપવાના હોતા નથી, બરાબર. આપણે જોયું હતું કે ભાઈ જે એજ્યુકેશન અને હેલ્થકેર સેક્ટર માટે જે 4% શેષ જેવો જે ચાર્જ આપણે જોયો હતો, તો એની અંદરથી એજ્યુકેશનમાં તો ખર્ચ કરવામાં આવ્યું હતું પણ હેલ્થકેર સેક્ટરની અંદર ખર્ચ કરવામાં આવ્યો નતો. અને એની સૌથી વધારે ખરાબ અસર કોરોના વાયરસમાં થઈ કે ભાઈ ઘણા બધા એવા હોસ્પિટલ હતા, વેન્ટિલેટર તો દૂર, બીજી જે બેઝિક નીડ હોય, બરાબર, એ પણ પ્રોપર કામ કરતી હતી નહીં, બરાબર. તો આ બધી વસ્તુ શું દેખાડે છે કે ભાઈ જે સેન્ટર છે એનો ખાલી એક જ ઉદ્દેશ્ય થઈ ગયો છે કે ભાઈ પૈસા કલેક્શન કરો. અને સેન્ટરે શેષ કલેક્શન કરે એમાં પણ વાંધો નહીં, પણ એને પબ્લિક એકાઉન્ટમાં રાખવા જોઈએ કે જ્યારે જેની જરૂર પડે, સ્ટેટને આપવાની જરૂર પડે તો એ આપી શકે. પણ એ પૈસા કલેક્ટ ક્યાં થાય છે? એ થાય છે કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાં, બરાબર. ત્યાંથી પૈસા કાઢવા માટે પાર્લામેન્ટની અંદર બિલ પાસ કરવું પડે. અને જેટલું કલેક્શન શ્વેત સ્વરૂપમાં આવ્યું છે એમાંથી હાર્ડલી થોડા ઘણા રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, જે હકીકતે પૂરેપૂરા ટ્રાન્સફર થવા જોઈએ એની ઇન્ફોર્મેશન પણ અહીંયા આપેલી છે, જેની આપણે ડિટેલમાં ચર્ચા કરેલી છે, બરાબર. તો આ બધા કેવું છે, એક પ્રકારનું ટ્રાયેંગલ થઈ ગયું છે કે ભાઈ જે સેન્ટર છે અહીંયા આને જોતા એવું જ લાગે કે ભાઈ સેન્ટર સ્ટેટને પૈસા ના આપવા પડે એટલા માટે થઈને સેસ ટેક્સ ઉપર વધારે કલેક્શન કરવાનું ફોકસ કરે છે. બીજી વસ્તુ, કલેક્શન કરે તો ભલે કરે, એ પબ્લિક એકાઉન્ટની અંદર રાખવા જોઈએ કે જેથી જ્યારે પણ સેન્ટર સ્ટેટ પાસે કોઈ પૈસા ટ્રાન્સફર કરવાના હોય તો પાર્લામેન્ટમાંથી બિલ પાસ કરાવવું પડે નહીં. પણ એ પૈસા ક્યાં રાખે છે? કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાં રાખે છે કે જ્યારે પણ એ પૈસાનો ઉપયોગ કરવો હોય તો પાર્લામેન્ટ પાસે પરમિશન લેવી પડે. તો આ બધા પોઈન્ટ અગત્યના છે, દરેક નોટ્સ કરી લેજો. ખાસ જે વિદ્યાર્થી મિત્રો મને પૂછતા હતા કે સર કરંટ અફેરમાં આપણે કયા કયા પોઈન્ટ નોટ્સ કરવા જોઈએ, તો અહીંયા જે ઇન્ફોર્મેશન આપેલી છે આર્ટિકલ 270, આર્ટિકલ 271 એકદમ સ્પેસિફાઈ કરેલા છે. આ તમને ફિલિમ્સની અંદર સ્ટેટમેન્ટની અંદર પણ બંનેનો ડિફરન્સ પૂછી શકે, જે અહીંયા ક્લિયરલી લખેલો છે. બીજી વસ્તુ કે ભાઈ તમે કોન્સોલિડેટેડ ફંડમાં શા માટે શેષ કલેક્શન કરવામાં આવે, પબ્લિક એકાઉન્ટમાં કરવો જોઈએ એનું કારણ શું છે. તો આ બધી જે થિયરી છે, બરાબર, આ થિયરી તમે પ્રેક્ટિકલી અત્યારે સમજી શકો. અને જ્યારે આ ચર્ચા કરંટમાં ચાલતી હોય, બરાબર, તો કરંટ ઓરિયન્ટ ક્વેશ્ચન વધારે આવે,
બાકી તમે ઇકોનોમીની અંદર જો તૈયાર કરો તો તમે એટલું જ માની લો કે ભાઈ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા હોય, પછી પબ્લિક એકાઉન્ટ ફંડ હોય અને કન્ટેન્જન્સી ફંડ હોય, તો એ તમે ખાલી ઇન્ફોર્મેશન જોઈ લો, બરાબર. પણ આ રીતે જયારે પ્રેક્ટિકલ સ્વરૂપમાં કોઈ ઇન્ફોર્મેશનની ચર્ચા થતી હોય ત્યારે તમને સમજવામાં ઉપયોગી થાય. તો આના રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન આવે તો તમે સારી રીતે લખી શકો. હવે ડિસ્કશન કરીએ જે બાયોડાયવર્સિટી ઉપર યુનાઇટેડ નેશનના જે સર્વે આવ્યા છે એને લઈને ઘણી બધી ઇન્ફોર્મેશન શેર કરેલી છે, તો એની ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલા આપણે વાત શરૂ કરીએ કે જે યુનાઇટેડ નેશનની બાયોડાયવર્સિટી છે, તો એના દ્વારા અલગ અલગ 5 સર્વે, બરાબર, 5 રિપોર્ટ પબ્લિશ કરવામાં આવ્યા છે, જેની અંદર અલગ અલગ બાબતો શું કરવામાં આવી છે, રજૂ કરવામાં આવી છે. તો તમારે 5 રિપોર્ટ અહીં આપવામાં આવેલા નથી, અહીંયા 20 ટાર્ગેટની વાત કરેલી છે. તો 20 ટાર્ગેટની અંદર કઈ બાબતો છે એની આપણે ચર્ચા અહીંયા આપણે કરી. સૌથી અગત્યની જે બાબત છે એ તમારે યાદ રાખવાની છે. કન્વેક્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટીની અહીંયા વાત છે કે જેની અંદર કયા કયા પેરામીટર હોઈ શકે છે. સૌથી પહેલા ફોકસ કરવામાં આવ્યું છે એનિમલ ઉપર, એનિમલ હેબિટેશન ઉપર. જે એનિમલનો જે એરિયા હોય, મતલબમાં એ જે પણ એરિયામાં, જે પણ વાઇલ્ડ લાઈફની એરિયામાં, જે પણ ઇકોસિસ્ટમની અંદર કાર્ય કરતા હોય, તો એની અંદર જ્યારે પણ કોઈ ચેન્જીસ કરવામાં આવે, એને ડિસ્ટ્રોય કરવામાં આવે. ડિસ્ટ્રોય કરવાનું કામ આપણે રેસિડેન્સ હોય, મતલબમાં ઘર બનાવવા માટે, કે ઇકોનોમિકલ હોય, કે બિઝનેસ કરવા માટે, માઇનિંગ કરવા માટે, બરાબર, બિલ્ડિંગ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે, રોડ, રસ્તા, રેલવે કંઈ પણ બનાવવા માટે, તો એ એની જે કુદરતી વસાહત હોય એ તમે ડિસ્ટ્રોય કરી દો, બરાબર. એનું ઘર છે, એક જ વસ્તુ છે, તમારું ઘર તોડી દેવામાં આવે તો તમે ક્યાં જશો? તમે ત્યાંથી અલગ થઈને, મતલબમાં તમારા એકલાનું ઘર નહીં, તમે જે પણ એરિયામાં રહેતા હો એ આખા એરિયાના બધા ઘર તોડી દેવામાં આવે, બરાબર, અને ત્યાં બીજું કંઈ પણ બનાવવાનું નક્કી કરી દેવામાં આવે તો તમારે બીજી જગ્યાએ શિફ્ટ થવું પડે. તો સેમ પ્રાણીઓ સાથે થતું હોય છે કે તમે જે પણ પ્રાણીઓની વસાહત છે એ મેં તમને કીધું એમ રેસિડેન્ટ પર્પઝ હાટું ઘર બનાવવા, ઇકોનોમિકલ પર્પઝ હાટું એટલે કોઈ પણ ઇન્ડસ્ટ્રી, માઇનિંગ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં, રોડ, રસ્તા, રેલવે, કોઈ માર્ગ બનાવવામાં ઉપયોગ કરી લેવામાં આવે, તો એ બધા એનિમલ પોતાની વસાહતથી ચેન્જ થઈ જાય. હવે અહીંયા વાત ખાલી એક જ એરિયાના જે પ્રાણીઓ છે એની નથી, અહીંયા બધા માટે કોમન છે. કોમન કઈ રીતે છે એ સમજાવું. કારણ કે તમે એક આહાર શૃંખલા કરીને જે ટોપિક છે, બરાબર, બાયોલોજીનો ટોપિક છે, જે આપણે તમારે ઓલરેડી એન્વાયરમેન્ટ એન્ડ બાયોડાયવર્સિટીની અંદર કરવાનો છે. તો માની લો કે ભાઈ આપણે એક હરણની વાત કરી લઈએ, બરાબર, કે જે ઘાસચારા ઉપર નિર્ભર પ્રાણીઓ છે, એ જ્યારે એનો એરિયો છોડીને બીજા એરિયામાં જાય છે, તો એની ઉપર જે નિર્ભરતા માંસાહારી પ્રાણીઓ છે, જેમ કે જે આજે જ એક આપણે ટોપિક જોવાના છે, સિંહ છે, દીપડા છે, બરાબર, ટાઈગર છે, લાયન છે, તો એ લોકો પણ એની પાછળ પાછળ શું થતા હોય છે, આગળ આવતા હોય છે. તો જે બાકીના પ્રાણીઓ છે જે ઘાસચારા ઉપર ડિપેન્ડેન્ટ છે, તો એ તો પોતાનો ઘાસચારો કોઈ પણ જગ્યાએથી ખાઈને પોતાનું સર્વાઈવ કરી લેશે. પણ જ્યારે આવા મોટા પ્રાણીઓ, હિંસક પ્રાણીઓ જ્યારે કોઈ પણ રેસિડેન્સી એરિયાની અંદર કે ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર ઘૂસી જાય છે, તો એ મનુષ્યનો શિકાર કરી લે છે, બરાબર. કારણ કે એની નીડ છે ભૂખ, અને ભૂખના માટે જે બધા પ્રાણીઓને મારતા હોય છે. પણ જ્યારે પ્રાણીઓ પોતાની વસાહત છોડીને બીજી જગ્યાએ જતા રહે, તો એની પાછળ પાછળ બાકીના જાનવરો પણ એ આવતા હોય છે. કારણ કે આપણે એનું જે ઘર છે, એની રેસિડેન્સ છે, એને શું કરી દઈએ છીએ, એને પોતાના પર્પઝ માટે ડિસ્ટ્રોય કરી દઈએ છીએ, તો એ વસાહતમાં આગળ જાય છે, બરાબર, ઇન્ડસ્ટ્રી બનાવવા માટે કે કોઈ પણ પ્રકારના આપણે એના જે સેફ ઇકોલોજીકલ લિમિટ કહેવાય, જે હકીકતે પ્રોટેક્ટેડ એરિયા કહેવાય, જંગલો કહેવાય, બરાબર, એની પણ અહીંયા આપણે અત્યારે ડિટેલમાં ડિસ્કસ કરવાની છે. તો આને લઈને ઇન્ફોર્મેશન શેર કરવામાં આવી છે કે પાણીને લઈને હોય, ઇનલેન્ડને લઈને હોય, કોસ્ટલ એરિયા કે મરીન એરિયાને લઈને જે ચેન્જીસ થઈ રહ્યા છે, તો એ બધા જે ડિટેલ છે એ WWF લિવિંગ પ્લેનેટ ઇન્ડેક્સની અંદર જાહેર કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો, આ ઇન્ડેક્સ કોના દ્વારા પબ્લિશ કરવામાં આવે છે, બરાબર. પૂછી શકે છે સીધે સીધું, જેમ કે અલગ અલગ ઇન્ડેક્સીસ હોય, કેટલા યુનાઇટેડ નેશન કરે છે, કેટલા વર્લ્ડ બેંક કરે છે, કેટલા IMF કરે છે, એ તમને ખબર હોવી જોઈએ. સેમ વસ્તુ બાયોડાયવર્સિટીને લઈને પેરિસ એગ્રીમેન્ટની અંદર પણ આપણે ફ્લોરા અને ફ્લોરાના આપણે અલગ અલગ જે ક્રાઇટેરિયા છે એ આપણે ધ્યાનમાં લઈને એમાં ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે આપણે ઓલરેડી પ્રયાસ કરી રહ્યા છીએ. બીજી આપણે ડિટેલમાં ડિસ્કશન કરીએ તો આના સંદર્ભમાં એક મેં ચર્ચા તમારી સાથે કરેલી હતી, એ અહીંયા ફરીથી ડિસ્કસ થાય છે, બરાબર. તો શોર્ટ ફોર્મમાં જોઈ લઈએ, વધારે ટાઈમ નહીં આપીએ. EIA એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટમેન્ટ અસેસમેન્ટની અંદર જે ચેન્જીસ કરેલા છે એની વાત. તો ત્યારે મેં તમને એક વાત કીધી હતી, અને એ હતી કે આપણે 2E નો કોન્સેપ્ટ તમારે યાદ રાખવાનો છે. 2E કે જેની અંદર સૌથી પહેલા આવશે એ આવશે કે ભાઈ એક આવશે એન્વાયરમેન્ટ, બરાબર, અને એક આવશે ઇકોનોમી. તો ઇન્ડિયાની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ઇન્ડિયાની તમને ખ્યાલ જ હશે
તમે બધા પણ ગવર્મેન્ટ જોબની તૈયારી કરો છો અને તમારી સિવાય ઘણા બધા યુવાઓ હશે એ બેરોજગાર છે, બરાબર. એ લોકોને રોજગાર જોઈએ છે અને ગવર્મેન્ટ રોજગાર ફોકસ કરવા માટે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની અંદર જે વર્લ્ડ બેંક દ્વારા પબ્લિશ કરવામાં આવે છે, બરાબર. તો એની અંદર સારું ઇમ્પ્લિમેન્ટ કરવા માટે અને દરેક કંપનીઓ હોય એને પ્રોપર ટાઈમમાં બધા લાયસન્સ મળી રહે, એટલે જે ગવર્મેન્ટ છે એ પોતે ઇકોનોમી ઉપર વધારે ફોકસ કરે છે. તો આ મેં તમારી સાથે ડિટેલમાં ડિસ્કસ કરેલું છે. જે રેગ્યુલર વિદ્યાર્થીઓ લેક્ચર જોવે છે એને મેં આની ઇન્ફોર્મેશન ડિટેલમાં આપેલી છે, દરેક પેરામીટર સમજાવીને. અને આને ફોકસ કરીને જે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટમેન્ટ અસેસમેન્ટ ડ્રાફ્ટની અંદર 2020માં જે જાહેર કરેલું છે એની અંદર કયા કયા બદલાવ કરવામાં આવ્યા એ પણ મેં ડિટેલમાં જણાવ્યા છે. તો એની અંદર આપણે એન્વાયરમેન્ટ ઉપર ફોકસ કર્યું નથી, બરાબર. આપણે શેની ઉપર ફોકસ કર્યું છે? આપણે ફોકસ કર્યું છે ઇકોનોમી ઉપર. ભાઈ આપણે જેટલું ઇઝીલી કરી દઈએ એન્વાયરમેન્ટ લાયસન્સ, લેન્ડ લાયસન્સ, બરાબર, અલગ અલગ જેટલી પણ બેઝિક નીડ હોય તો શું થશે? કંપનીઓ વધારે આવશે તો વધારે રોજગાર ક્રિએટ થશે અને જેટલા વધારે રોજગાર ક્રિએટ થશે એટલું એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે, બરાબર. તો ઇન્ડિયા અત્યારે ઇકોનોમીની દ્રષ્ટિ ઉપર વધારે ફોકસ કરે છે એન્વાયરમેન્ટ કરતા. તો એ આપણે જ્યારે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટમેન્ટ અસેસમેન્ટ ડ્રાફ્ટની નોટિફિકેશનની આપણે મેં દરેક ડિટેલ તમારી સાથે ડિટેલમાં ડિસ્કસ કરી હતી. અને બાકીના જે એરિયા છે, ફોરેસ્ટ એરિયા છે, પછી આપણે અભયારણ્ય ગણાવ્યું હોય, બરાબર. અભયારણ્યની અંદર એના ભાગ હોય છે, એની અંદર તમે બફર ઝોન પણ તૈયાર કર્યા હશે. ના કર્યા હોય તો એક વખત જોઈ લેજો. એ તમે કદાચ એનસીઆરટી પણ વાંચી હશે તો પણ અંદર આવી ગયું હશે. તો એને આપણે અત્યારે શું ચેન્જીસ કરી રહ્યા છીએ? પહેલા એક સમય એવો હતો કે અભયારણ્ય જે પણ એરિયામાં હોય, માની લો આ અભયારણ્ય એરિયા છે, તો આની અંદર કોઈને પણ માટે જવું મુશ્કેલ હતું, બરાબર. પછી આપણે અલગ અલગ ઝોન કર્યા, તો અલગ અલગ ઝોન પ્રમાણે આપણે ત્યાં રેસિડેન્સી અને ઇકોનોમિકલ પરમિશન આપી, બરાબર. તો એમાં કયા કયા એરિયા છે જ્યાં માનવ વસાહત થઈ શકે, કયા એવા એરિયા છે કે જ્યાં ઇકોનોમિકલ, ઇન્ડસ્ટ્રીયલ કોઈ પણ એક્ટિવિટી થઈ શકે, બરાબર, રોજગાર લગતી, એ તમારે માહિતી પ્રિપેર કરવાની છે. એને માટે પણ ક્વેશ્ચન આવે છે, બરાબર. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા પણ શું એક્ટિવિટી આને લઈને કરવામાં આવે છે એના પણ ક્વેશ્ચન આવે છે. તો એ પણ તમારે ખાસ યાદ રાખવું. યાદ રાખજો, કરંટ અફેર એક એવી વસ્તુ છે કે જેની અંદર તમારા જીએસના જેટલા પણ ટોપિક છે બધા ટોપિક એક પછી એક જે અગત્યના ટોપિક હોય એ આવતા જ હોય છે અને એને લઈને જ ક્વેશ્ચન ડિઝાઇન થતા હોય છે, ફિલિમ્સ હોય કે મેન્સ હોય. કારણ કે કરંટ બેઝ જે ક્વેશ્ચન આવતા હોય એ અહીંયાથી ડિઝાઇન થતા હોય છે, એટલે કરંટ અફેરનું જે મહત્વ છે એ વધારે છે. કારણ કે જે વિદ્યાર્થી સમજે છે એ જ એનો ઉપયોગ લઈ શકે છે. પછી અહીંયા જે બાકીના બે એડિટોરિયલ છે એ છે અમેરિકાના ઇલેક્શનને લઈને, બરાબર. ત્યાં અનેક અલગ સિસ્ટમ છે, બરાબર. ત્યાં કોઈ પણ પ્રેસિડેન્ટ બને, કોઈ પણ વાઇસ પ્રેસિડેન્ટ બને એ પહેલા એ વ્યક્તિ શું કરે, પોતે શું કરવાના છે, બરાબર, પોતાનો શું એજન્ડા છે, પોતાનું શું ફોકસ છે, એ કઈ રીતે અમેરિકાને બેનિફિટ પહોંચાડશે. ખાસ કરીને હું જે તમને જણાવીશ કે ત્યાંની જે પાર્ટીઓ છે કે જેને ત્યાં કોર્પોરેટ ઇન્ડસ્ટ્રીઓ છે એ સપોર્ટ કરવાનું એક જ રીઝન હોય છે કે ભાઈ નવા કોઈ પણ પ્રેસિડેન્ટ આવે, બરાબર, પણ એ ઇકોનોમી દ્રષ્ટિએ ગ્રોથ કરી શકે એવા હોવો જોઈએ. એનું વિઝન ઇકોનોમિકલ વધારે સારું હોવું જોઈએ કે જેનાથી ત્યાંના ઇકોનોમી છે એને બૂસ્ટ મળે, બરાબર. બાકી બધા પણ પેરામીટર અલગ અલગ હોય છે. તો આના માટે એ લોકો શું કરે છે, અલગ અલગ ડિબેટ અરેન્જ કરે છે, જેમાં આ તમે ડોનાલ્ડ ટ્રમ્પ જોઈ શકો છો અને એમના સામેના કેન્ડિડેટ છે. બંનેને ક્વેશ્ચન કરવામાં આવે છે, અલગ અલગ જે પબ્લિક હોય છે એમના દ્વારા અલગ અલગ ક્વેશ્ચન એમની પાસે હોય છે, તો એના જવાબ આપે છે. તો આનાથી શું થાય કે ભાઈ આપણે કોને મત આપવો એ નક્કી કરી શકે. ત્યાં મત આપવાની પણ અલગ સિસ્ટમ છે, બરાબર. તો ત્યાં જે 50 રાજ્ય છે એના બે સેનેટર હોય, બે સેનેટર હોય ટ્રમ્પ સાહેબના, બરાબર. સેનેટરની એ રીતની સિસ્ટમ હોય કે ત્યાંની જે પબ્લિક હોય એ ડાયરેક્ટ ટ્રમ્પ સાહેબને મત આપી શકે. ત્યાં એરિયા વાઇઝ જે સેનેટર હોય એને વોટ આપવાના હોય. હવે કેવું થાય, આમના પણ બે વ્યક્તિ ઉભા રહે, બરાબર, આમના પણ બે વ્યક્તિ ઉભા રહે. હવે એને મત જે રીતના મળે એ રીતે એમને શું કરવાનું હોય, એના મતનું ડિસ્ટ્રીબ્યુશન કરવાનું હોય. હવે જેને પણ જેટલા વધારે મત મળે પછી એનું પ્રોપોઝનલ થાય. માની લો એક મત પણ વધારે હોય, ફર્સ્ટ પાસ પોસ્ટની જેમ, જેના એક મત પણ વધારે હોય એ એરિયાની અંદર માની લો કે આમની પાર્ટીના બે વ્યક્તિ છે એને વધારે મત મળ્યા, તો એ એરિયામાં જે ટ્રમ્પ સાહેબની પાર્ટી છે એ જીતી ગઈ. ત્યાં બે જ પાર્ટી છે, બરાબર. કઈ બે પાર્ટી છે જેને ખબર હોય કોમેન્ટ કરજો. પછી કેવું થાય છે, સેનેટર હોય એને જઈને આપવાનો હોય મત, કોને, ટ્રમ્પ સાહેબને કે બીજા સાહેબને. પણ માની લો કે ભાઈ ટ્રમ્પ સાહેબના જે સેનેટર છે એ આમને મત આપી દે તો એમના બધા મત આમને ટ્રાન્સફર થઈ જાય. તો આવું પણ ત્યાં પોલિટિક્સમાં જોવા મળતું હોય. હું બની શકે તો જે અમેરિકાનું ઇલેક્શન છે, બરાબર, એના ડેટા પબ્લિશ થશે તો એ બધા હું ડેટા તમને જ્યારે પબ્લિશ થશે ત્યારે હું તમને સમજાવી દઈશ. એટલે આખી જે ત્યાંની વોટ પ્રોસિજર છે, બરાબર, એ તમને ખ્યાલ આવી જશે. અત્યારે તમે
ઇન્ટરેસ્ટેડ હો તો વાંચી શકો છો. એક્ઝામમાં કોઈ ઉપયોગી થશે નહીં, આની કોઈ પણ ઇન્ફોર્મેશન પૂછાવાની નથી. પણ તમને ત્યાંની જે વોટિંગ સિસ્ટમ છે એ તમને ખબર હોવી જોઈએ, મોટી મોટી એ હું તમને જણાવી દઈશ કે ત્યાં વોટિંગ કઈ રીતે થાય છે, બરાબર, આખી સિસ્ટમ શું છે, કઈ રીતે ત્યાં જે વોટ હોય છે એ ટ્રાન્સફર થાય છે, અને ભારતને શું ફરક પડે ત્યાં ટ્રમ્પ સાહેબ પ્રેસિડેન્ટ બને કે બીજા કોઈ પણ, તો એની પણ ચર્ચા હું ત્યારે એ લેક્ચરની અંદર તમારી સાથે કરી લઈશ, બરાબર. તો કરંટના દરેક ટોપિક ત્યાં કવર થઈ જશે. એની પછી તમારી સાથે હું ચર્ચા કરું તો હાલમાં જે હાથરસનો જે રેપ કેસ છે તો એની ચર્ચા મેં ગઈકાલે તમારી સાથે ડિટેલમાં કરી હતી. અહીંયા જે ખાસ કરીને કાસ્ટ બેઝ કે એરિયા બેઝ કે આપણે કહેવાય પદ બેઝ, બરાબર, કઈ રીતના ચેન્જીસ થાય છે એને લઈને થિયોરિટિકલ ઇન્ફોર્મેશન આપેલી છે, ઇન્ફોર્મેટિવ છે, વાંચી લેજો. કેટલી ઉપયોગી છે એ નક્કી કરવું મુશ્કેલ છે, બરાબર, કારણ કે કયા સંદર્ભમાં પૂછાય એની ઉપર આધાર રાખશે. ઇન જનરલ પૂછાય તો અલગ જવાબ આવે અને બાકીના જે છે અલગ જવાબ આવે. તો એક વખત વાંચી લેજો, ડિસ્કશન નહીં કરીએ કારણ કે આના અગત્યના જેટલા પણ પોઈન્ટ છે આપણે ગઈકાલના લેક્ચરમાં ઓલરેડી ડિસ્કસ કરેલા છે. તો જે પણ વિદ્યાર્થી 2 ઓક્ટોબરનું ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચર ના જોયા હોય તો એ તમે જોઈ શકો છો. બાકીની બધી ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે, તો એ તમે વાંચી શકો છો. ખાસ પોતાની એટેન્ડન્સ આપવાનું ના ભૂલે. વિડીયોની ઇન્ફોર્મેશન ગમે તો લાઈક કરવાનું ના ભૂલે, બરાબર, અને નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આ બધી જે ઇન્ફોર્મેશન છે એ બાકીના વિદ્યાર્થી સુધી પણ પહોંચી શકે. હવે ડિસ્કશન કરી લઈએ એક ડેટા કે જે 2011માં પબ્લિશ થયો હતો. તો આની અંદર ઘણી બધી ઇન્ફોર્મેશન અને ઘણા બધા સ્ટેટિક જણાવવામાં આવ્યા છે, પણ એ આપણે નંબર યાદ રાખવાના નથી. તમારે એક કોન્સેપ્ટ યાદ રાખવાનો છે કે આવું જે હ્યુમન લેપર્ડ છે, બરાબર, એ કોન્ફ્લિક્ટનું કારણ શું છે. તો એનો એક જ આન્સર આવશે. એ આન્સર આવશે કે ભાઈ જે જંગલ એરિયા હતા, રિઝર્વ એરિયા હતા, બરાબર, એ શું કરવામાં આવે છે, સતત ને સતત માણસો દ્વારા એન્ક્રોચ કરવામાં આવે છે. એ એરિયાને ઘર બનાવવા માટે કે ઇન્ડસ્ટ્રીયલ કરવા માટે શું કરી લેવામાં આવે છે, ઓક્યુપાય કરી લેવામાં આવે છે, બરાબર. આપણે જોતા નથી કે ભાઈ આપણે બીજાનું ઘર લઈ લઈએ તો બીજાનું શું થાય. તો પ્રાણીઓ જે એરિયામાં રહેતા હોય અથવા એ જેના ઉપર નિર્ભરતા હોય એ એરિયામાં રહેતા હોય તો એનું ઘર આપણે જ્યારે તોડી નાખીએ છીએ તો એ માનવ વસાહતમાં આવવા પ્રેરાય છે. સામાન્ય રીતે જે કોઈ પણ આ રીતના જંગલી પ્રાણી હોય, બરાબર, તો એ લોકો ખોરાકની તલાશની અંદર જે રેસિડેન્સ એરિયા હોય, ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય ત્યાં આવતા હોય છે. હવે એનું ફોકસ કોઈ પણ હોઈ શકે, ગલી શેરીના કૂતરા હોઈ શકે, ગાય હોઈ શકે કે બીજા કોઈ પણ પાલતુ પ્રાણી હોઈ શકે. પણ જ્યારે કોઈ પણ ના મળે અને માણસ પણ મળે તો એના માટે તો કોઈ પણ એક શિકાર જ છે, બરાબર, એ માણસ હોય કે પ્રાણી હોય તો એની ઉપર એટેક કરતું હોય છે. તો આને લીધે જે હ્યુમન લિપર્ડના જે કોન્ફ્લિક્ટ છે એ સતત વધે છે. તો આ સ્ટડી પબ્લિશ થઈ છે, તો આની બધી માહિતી તમને ખબર હોવી જોઈએ. તમારે જે ધ્યાન દોરવાનું છે એ ધ્યાન દોરવાનું છે કે આના માટે એક ગ્રાઉન્ડ લેવલ ઉપર જ્યારે પણ કોઈ પણ પ્રાણી દ્વારા એટેક કરવામાં આવે, કોઈ પણ માંસાહારી પ્રાણી હોય, બરાબર, અહીંયા લેપર્ડના સંદર્ભમાં બધી ઇન્ફોર્મેશન આપેલી છે. તો કઈ પોલિસી ગાઈડલાઇન્સ ફોલો કરવી જોઈએ. જે ઇમરજન્સી કન્ડિશન થઈ જાય ને, કોઈ પ્રાણી હુમલો કરે તો તમને ખ્યાલ તો આવી જ જાય કે ભાઈ આજે આપણે જીવતા જશું કે ના જશું, એ પ્રાણીની ભૂખ ઉપર આધાર રાખશે. તો એ કન્ડિશનમાં કયા સ્ટેપ લેવા જોઈએ, મારી નાખવાની કેટલી પરમિશન છે, કઈ રીતે બચવું જોઈએ, અલગ અલગ બધી વસ્તુ. તો એ આ પોલિસીની અંદર આપેલું છે. ડિટેલમાં નથી જોવાનું, આના ખાલી મેન પોઈન્ટ હોય એ જોઈ લેવાના. કદાચ બની શકે કે કઈ થાય, બરાબર, કોન્ફ્લિક્ટ વિશે કે ગાઈડલાઇન્સ વિશે કે ભાઈ ઇમરજન્સી કન્ડિશનમાં કોઈ પ્રાણી એટેક કરે તો શું કરવું જોઈએ. તો તમે એ બધી બાબતો જોયેલી હોય તો લખવામાં તમને સરળતા રહે. તો આની સિવાય બીજા ઇકોનોમિકલ ઘણા બધા બીજા પણ રિપોર્ટ આવ્યા છે, એની તો ચર્ચા કરી લઈએ. તો અત્યારે ઇન્ડિયાનું જે એક્સપોર્ટ છે, બરાબર, એ 5.3% વધ્યું છે, બરાબર, પણ જે ઇમ્પોર્ટ છે એ ઘટ્યું છે. તો આપણે ગઈકાલે એ કન્ડિશન જોઈ હતી કે જે કરંટ એકાઉન્ટ સરપ્લસ હતી, તો આ કરંટ એકાઉન્ટ ડેફિશિયટની પણ કન્ડિશન છે. હાલમાં જે એક્સપોર્ટ વધ્યું છે એનું કારણ એવું ગણી શકાય કે બની શકે એટલા ટાઈમમાં, મતલબમાં 6 મહિના, આપણે માર્ચ મહિનાથી ગણીએ તો માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને જુલાઈ પછી જે શરૂ થયું ઓગસ્ટ, તો આ જે 6 મહિના હતા એ ટાઈમ પીરિયડની અંદર જેટલી પણ ગુડ્સ બન્યા, બરાબર, પ્રોડક્શન થયું, તો એ બધું પ્રોડક્શન સ્ટોર વેરહાઉસની અંદર હોય, બરાબર. તો હવે ઇઝીલી થઈ ગયું છે. તો હવે એક્સપોર્ટ કરવાનું શરૂ કર્યું હોય, જેટલા પણ પેન્ડિંગ ઓર્ડર્સ હોય, કારણ કે કંપની હોય તો એની અંદર ઓલરેડી ઓર્ડર ચાલતા હોય,
પ્રોડક્શન ચાલતું જ હોય, બરાબર. કારણ કે લગભગ 3 થી 6 મહિના એડવાન્સમાં હરેક કંપનીઓ ચાલતી હોય. લોકડાઉનને લીધે જે ઇન્ડસ્ટ્રી વર્કિંગ કરતી હતી, તો એ ઇન્ડસ્ટ્રીનો ફાઇનલ પ્રોડક્ટ તૈયાર થઈ ગયું હોય, તો હવે એ વસ્તુ એક્સપોર્ટ થઈ રહી છે. તો અત્યારે જે રાઈસ છે 5.3% છે. બની શકે આગલા મહિનામાં એ બેલેન્સ થઈ જાય અને ફરીથી જે હતી ને એવી કન્ડિશન થઈ જાય કે આપણે જે કરંટ એકાઉન્ટ અત્યારે સરપ્લસ હોય, તો એ ફરીથી ડેફિસિટની અંદર આવી જાય, બરાબર. તો આ ઇકોનોમિકલ રેસી છે, જોઈ લેજો. આંકડા તૈયાર કરવા નથી, હું તમને ખાસ કહું છું. જે કરંટ બીજ આંકડા હોય એ તૈયાર કરવાના નથી, અલગ અલગ કોન્સેપ્ટ જે આવતા હોય કરંટ અફેરમાં એ જોવાના છે. બીજી અહીંયા વાત છે કે ભાઈ આગલા વર્ષે જે ટેસ્લા છે, બરાબર, ઇલોન મસ્કની કંપની છે, તો એના દ્વારા ઇન્ડિયાની અંદર પણ માર્કેટ ડેવલપ કરવામાં આવશે. માર્કેટની અંદર પણ એ ફ્રેન્ચાઇઝી લાવશે. બની શકે જો ઇન્ડસ્ટ્રી લાવે તો ઇન્ડિયા પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ થઈ જશે, રોજગાર ક્રિએટ થશે, બરાબર, અને ઇન્ડિયાને ઇકોનોમિકલ બેનિફિટ થશે. વિદ્યાર્થી મિત્રો, આ તો આજનું કરંટ અફેર એનાલિસિસ. ખાસ તમારી એટેન્ડન્સ આપવાનું ભૂલતા નહીં. તમારું નામ, એરિયાનું નામ અને કોમેન્ટ કરજો. અને બીજી કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. કઈ રીતે ગુજરાતી મીડિયમમાં યુપીએસસી એક્ઝામ આપીને આઈએએસ કે આઈપીએસ બની શકાય, કેવી રીતે બની શકાય, એની પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો કમેન્ટ કરજો, તો એની ઇન્ફોર્મેશન પણ પ્રોવાઈડ કરવામાં આવશે. ખાસ વિદ્યાર્થીઓ, જે પણ વિદ્યાર્થીઓ રેગ્યુલર કરંટ અફેરની તૈયારી કરે છે, એ દરેક વિદ્યાર્થીઓ કોમેન્ટ કરવાનું ભૂલે નહીં. પ્રેઝન્ટ સર, થેન્ક યુ સર. ઓકે, તો બસ વિદ્યાર્થી મિત્રો, અંતે તમે બધા કરો મજા, મને આપો રજા. લાઈવ લેક્ચરમાં જોડા બદલ આભાર. જોતા રહો આઈએસ લાઈફસ્ટાઈલ યુટ્યુબ ચેનલ. જય હિન્દ.